टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે એક મહત્વપૂર્ણ ડેટા પોઈન્ટ સામે આવ્યા અને તે હતા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જે ફંડ ઇનફ્લો હોય, મતલબ કે તમે નવી એસઆઈપી શરૂ કરો, ઓલરેડી જે એસઆઈપી ચાલતી હોય, એ બધાના જે આંકડાઓ છે તે જાહેર કરવામાં આવ્યા છે. એ આંકડાઓ પર નજર કરીએ. આવો સીધા જ જઈએ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, સમજીએ શું તારણો સામે આવી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડના જે ડેટા સામે આવ્યા તેનાથી. જી યસ, હવે આજે જોઈએ તો આપણે એમફી દ્વારા જે ડેટા સામે જે આપવામાં આવ્યું છે જુલાઈ મહિનામાં કેટલા લોકોએ નવું રોકાણ કર્યું, કઈ સ્કીમમાં રોકાણ કર્યું છે, એ ડેટા જે એમફી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ તો મ્યુચ્યુઅલ ફંડનો કઈ રીતનું આપણને રોકાણ જોવા મળે છે. તો ટોટલ જુલાઈ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધીને 42,672 કરોડ અહીંયાથી આપણને જોવા મળ્યું છે. અને જે આંકડો છે એ જૂન મહિના કરતાં ઘણો સારો જોવા મળ્યો છે. કારણ કે જૂન મહિનામાં તમે જુઓ તો જે આપણને જે આંકડો જે હતો 23,565 કરોડનો હતો, એના રોકાણ સામે 81% જમ્પ જોવા મળ્યો છે. એટલે કે માર્કેટમાં જે ઘટાડો આવ્યો એમાં લોકોએ બેનિફિટ લીધો છે અને મ્યુચ્યુઅલ ફંડમાં લોકોએ એસઆઈપી કહો કે લમસમ કહો, એમાં લોકોએ સારું અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. બીજું આવો નજર કરો છો આપણે વાત થઈ ઓવરઓલ, પછી હવે તમે નજર કરો તો મિડ કેપ, સ્મોલ કેપ, એમાં કઈ રીતે રોકાણ પર. સૌથી પહેલાં એનએફઓ જો એટલે કે ન્યૂ ફંડ ઓફર. તો ન્યૂ ફંડ ઓફરમાં કુલ રોકાણ વધીને 30,416 કરોડ જોવા મળ્યું છે, જે પહેલાં હતું માત્ર 1,986 કરોડ. એટલે ક્યાં 1,986 કરોડ અને ક્યાં તમે જો 30,416 કરોડ. એટલે અહીંયા પણ સારો એવો જમ્પ જોવા મળ્યો છે ન્યૂ ફંડ ઓફરમાં. બીજું તમે નજર કરો તો સામે આપણને અહીંથી જે થીમેટિક એટલે જે અમુક થીમ વાઇઝ હોય, જેવી રીતે કે એફએમસીજી થીમ છે, પછી માની લો કે ઇન્ફ્રા થીમ છે, એ થીમ પ્રમાણે જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય એ થીમેટિક સેક્ટરમાં તમે જો તો જે રોકાણ છે એ વધીને કુલ 10,000 કરોડ અહીંયાથી આપણને જોવા મળ્યું છે. અને એમાં પણ તમે જો આંકડો જે જૂન સરખામણીમાં તમે જોશો તો ઘણું સારું જોવા મળ્યું છે. જૂનમાં તમે માત્ર 475 કરોડનું રોકાણ હતું, એની સામે તમે 10,000 કરોડ બાજુ જોવા મળ્યું છે. લાર્જ કેપમાં જો 2,125 કરોડનું રોકાણ જોવા મળ્યું છે. બીજું તમે મિડ કેપ અને સ્મોલ કેપમાં જો તો મિડ કેપમાં 5,182 કરોડનું રોકાણ આપણને જુલાઈ મહિનામાં જોવા મળ્યું છે. સ્મોલ કેપમાં પણ તમે જોશો ત્યાં પણ 6,484 કરોડનું રોકાણ આપણને સ્મોલ કેપ ફંડમાં પણ જોવા મળ્યું છે. અને એસઆઈપી કલેક્શન છે એ આપણને વધીને 28,464 કરોડ જોવા મળી રહ્યું છે. એટલે કે આપણે અહીંયા નજર કરી કે આપણને મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ બધામાં સારો એવો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. બીજું તમે નજર કરો તો લિક્વિડ ફંડ જોવાય છે, એમાં આપણને લાસ્ટ યર એક આઉટફ્લો જોવા મળ્યો છે 25,196 કરોડનો, અને એની સામે તમે જુઓ તો 39,355 કરોડનો ઇન્ફ્લો જોવા મળ્યો છે. એટલે ત્યાં પણ સારું એક્શન જોવા મળ્યું છે. અને બીજું તમે નજર કરો ETF, તો ETFમાં શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે. ETFમાં જ્યારે જૂન મહિનામાં તમે જુઓ તો 844 કરોડનો ઇન્ફ્લો હતો, એની સામે તમે જુઓ તો આપણને જુલાઈ મહિનામાં 4,400 કરોડનો ઇન્ફ્લો જોવા મળે છે. એટલે અહીંયા પણ તમે જોશો તો સારો એવો જમ્પ જોવા મળે છે, 50 ગણો અહીંયા વધારો જોવા મળે છે. બીજું આપણે જેમ વાત કરી સેક્ટોરિયલ, કે જેમાં તો આપણે ઓલરેડી સારો એવો જમ્પ જોવા મળ્યો છે. અને એક બીજું જે આવે ELSS ફંડ, કે એમાં થોડુંક આઉટફ્લો જોવા મળે. સ્વાભાવિક છે કે ELSS મોસ્ટલી જે માર્ચ એપ્રિલ આજુબાજુ હોય એમાં લોકો વધારે રોકાણ કરતા, પરંતુ મેઇન જે હાઇલાઇટ વસ્તુ છે એ આપણને જોવા મળે છે થીમેટિક, કે જેમાં જમ્પ સારું જોવા મળ્યું છે. બીજું છે NFO, એમાં પણ જમ્પ સારું જોવા મળે છે. અને ત્રીજું જે આપણે જે હાઇલાઇટ કરવું જોઈએ છે ETF ઇન્ફ્લો, જે મેઇન હાઇલાઇટ પોઈન્ટ છે, કે જેમાં તમે જોશો તો કુલ આપણને જોવા મળી રહ્યું છે 844 કરોડથી વધીને 4,477 કરોડ આપણને જમ્પ જોવા મળી રહ્યો છે. એટલે કે સારી એવું પરફોર્મન્સ યસ આપણને જોવા મળી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડનો જે ડેટા આવ્યો તે જૂનની સરખામણીમાં આપણને જુલાઈ મહિનો જે છે એ વધારે આપણને સારો એવો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી આપણને જોવા મળ્યો છે. અને લોકોએ જે ઘટાડો આવ્યો એ ઘટાડામાં લોકોએ સારો એવો ફાયદો ઉઠાવ્યો છે. યસ, બિલકુલ. તો આ હાલના જે ઇનપુટ્સ છે તે સામે આવી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના, નજર રાખીશું.